ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર 7 માઇક્રોસોફ્ટ એક્સેલમાં જુદા જુદા ફંક્શન વિશે શીખવાના છીએ. ઓકે, તો ચલો સૌથી પહેલા નંબરનું ફંક્શન છે સમ. સમ એટલે આપેલી જે પણ કિંમતો હોય એનો શું કરશે? સરવાળો કરશે. જેમ કે અહીંયા આપણે આપ્યું છે 50, 60, 70 અને 80. તેનું ટોટલ કેવી રીતે કરવું? તો આપણે અહીંયા કરી શકીએ છીએ. આપણી પાસે બે રસ્તા છે. એક સમ ઇન બ્રેકેટ 50, 60, 70, 80 લખી શકીએ, અથવા સમમાં સ્ટાર્ટિંગ પોઝિશન એન્ડ એન્ડિંગ પોઝિશન આપણે આપી શકીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરીશું? એક્સેલને સ્ટાર્ટ કરીશું. તો આપણે લાસ્ટમાં જે કામ કર્યું એ આપણી પાસે અહીંયા અવેલેબલ છે જ. ઓકે, સ્ટાર્ટ કરીએ. ટાઈપ કરીએ આપણે અહીંયા સેલની અંદર આપણા ડેટા જે છે ટાઈપ કરીએ 50, 60, 70 એન્ડ 80. ઓકે, તો આપણે નીચે જોઈએ છે. આપણે લખીશું અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ સમ બ્રેકેટમાં સ્ટાર્ટિંગ પોઝિશન કેટલી છે? A1. તો A1 થી છેલ્લી પોઝિશન A4. તો A4 એન્ડ બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. 260. ખ્યાલ આવી ગયો? એ રીતે આપણે અહીંયા વર્ટિકલી પણ કરી શકીએ. જેમ કે અહીંયા આપ્યા હોય 60, 70 એન્ડ 80. અને આપણે અહીંયા કરવું છે તો ઇઝ ઇક્વલ્સ ટુ સમ સ્ટાર્ટિંગ પોઝિશન આપણું થશે A1 અને એન્ડિંગ પોઝિશન થશે આપણું D4. D1 યા બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. ખ્યાલ આવી ગયો? તો બંને રીતે આપણે એનું ટોટલ કરી શકીએ છે. વર્ટિકલી અને હોરિઝોન્ટલી કરી શકાય છે. બીજો રસ્તો ઇઝ ઇક્વલ્સ ટુ કરીને તમે ટોટલ કરવા માટે 50 પ્લસ 60 પ્લસ 70 પ્લસ 80 આ પણ કરી શકો. પણ આપણે અત્યારે શીખવાના છીએ ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલાનો ઉપયોગ જ શીખવાનો છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ સમ કરીને સ્ટાર્ટિંગ પોઝિશન અથવા તમે ડ્રેગ કરીને પણ સિલેક્ટ કરી શકો છો. ઓકે, આને કહેવાય સમ. એટલે કે સમ ફંક્શનનો ઉપયોગ શું છે? તો સમ ફંક્શનનો ઉપયોગ આપેલી કિંમતોનો શું કરવો છે? સરવાળો કરવા માટે ઉપયોગમાં આવે છે. બીજી વસ્તુ છે એવરેજ. તો એવરેજ શોધવા માટે શું? એવરેજ એટલે ટકા. તો જેમ કે આપણી પાસે અહીંયા માહિતી એની એ જ રાખીએ 40, 50, 60 અને રાખીશું અહીંયા 70. આ જે માહિતી છે આપણી પાસે એ માહિતીનું આપણે શું કરવું છે? ટકા એટલે કે એવરેજ શોધવી છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ AVERAG ઇઝ ઇક્વલ ટુ સાઇન કમ્પલસરી કરવી પડે. એક ઇઝ ઇક્વલ ટુ સાઇન કર્યા પછી આપણે સ્ટાર્ટિંગ પોઝિશન એટલે કે B1 થી અહીંયા છે B4. તો આપણે આપીશું B4. ઓકે, B1 થી B4 બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. તો 55 એ આપણા શું કહેવાશે? એવરેજ. ઓકે, હું ઉપર હેડિંગ લઈ લઉં છું. અહીંયા લખી દઉં સમ નામનું ફંક્શન લીધું છે આપણે. અહીંયા આવશે એવરેજ. ઓકે, એના પછીનું ફંક્શન શીખવા જઈએ છીએ આપણે મેક્સ. મેક્સ એટલે શું? જે પણ કિંમતો આપણે આપ્યું હોય એ કિંમતોમાંથી સૌથી મોટામાં મોટી રકમ કઈ છે એ શોધીને આપણને આપે. જેમ કે આપણે અહીંયા ટાઈપ કરીએ છીએ 75 છે, 50 છે, 80 છે અને 35. ઓકે, એમાંથી આપણે મોટી રકમ શોધવી છે. તો ઇઝ ઇક્વલ ટુ મેક્સ અને બ્રેકેટમાંથી સ્ટાર્ટિંગ પોઝિશન C1 થી એન્ડિંગ પોઝિશન C4. C4 થઈ ગયું. C5 છે. યસ, C5 બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. તો તમે જોઈ શકો છો કે 80 જે છે સૌથી હાઈએસ્ટ રકમ છે. એવી જ રીતે એનાથી અપોઝિટ છે મિનિમમ. એ શું કરશે? નાનામાં નાની વેલ્યુ જે હશે એ આપણને શોધીને આપશે. તો આપણે એ ટાઈપ કરી લઈએ. અહીંયા લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ મિનિમમ ફંક્શન. ઓકે, સ્ટાર્ટિંગ પોઝિશન અને પછી એની એન્ડિંગ પોઝિશન ડ્રેગ કરીને તમે એન્ટર કરશો. તો નાનામાં નાની રકમ કઈ છે? આટલામાંથી. તો આટલામાંથી નાની રકમ છે 40 એટલે કે 40. ઓકે, એના પછી જોઈશું આપણે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે ગુણાકાર કરવો. પ્રોડક્ટ એટલે આપેલી કિંમતોનો શું કરશે? ગુણાકાર કરશે. જેમ કે મારી પાસે અહીંયા 20 છે, નીચે 50 છે. તો મારે બંનેનો ગુણાકાર કરવો હોય તો ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોડક્ટનો ઉપયોગ કરીશ પ્રોડક્ટ અને એમાં હું આપી દઈશ સ્ટાર્ટ. બંને પોઝિશન આપી દઈશ, પહેલી અને બીજી બંને. તો જેટલી પણ કિંમતો આપી છે એનો શું કરી દેશે? ગુણાકાર કરશે. એની કહેવાય પ્રોડક્ટ. ઓકે, એના પછી આપણે જોઈએ SQRT. SQRT એટલે કહેવાય સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ એટલે વર્ગ. ઓકે, જેમ કે 36 છે એનું સ્ક્વેર રૂટ મને ખબર નથી. તો ઇઝ ઇક્વલ ટુ SQRT સ્ક્વેર એને 36 કરીશું આપણે. 36નો અંડર રૂટ શું થશે? 6. એ રીતે 25નું જોવું હોય તો ઇઝ ઇક્વલ ટુ SQRT સ્ક્વેર રૂટ બ્રેકેટમાં આપણે કરીશું 25. તો 25નું કેટલું થશે? 5. એ રીતે મારે 625નું જોઈએ તો SQRT બ્રેકેટમાં કરીશું 625. મળી ગયું 25. ખ્યાલ આવી ગયો? મારે 81નું જોઈતું હોય તો ઇઝ ઇક્વલ્સ ટુ SQRT
બ્રેકેટમાં 81 એન્ડ ઓકે. તો એ રીતે આપણે કરી શકીએ, જેને કહેવાય સ્ક્વેર રૂટ. ચલો એના પછી આપણે શીખીશું, નેક્સ્ટ શીખીએ સ્ક્વેર રૂટ. શીખી ગયા પછી આપણે શીખીશું એબીએસ. એબીએસ એટલે એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ એટલે માઇનસ વેલ્યુ હોય તો પણ એને શેમાં દર્શાવશે? પ્લસ. જેમ કે હું લખું છું ઇઝ ઇક્વલ્સ ટુ એબીએસ, બ્રેકેટમાં લખું -140. તો મારો જવાબ આવશે +140. કેમ કે કોઈ પણ વેલ્યુ તમે એબ્સોલ્યુટમાં લખો તો ઋણ વેલ્યુ હોય એને શું કરી દેશે? ધન. ઓકે, અહીંયા લખીશ જો -140 થઈ ગયું. જો એબ્સોલ્યુટમાં હું +140 લખીશ તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે પ્લસનું તો પ્લસ જ રાખશે. ખ્યાલ ગયો? એબ્સોલ્યુટ વેલ્યુ શું કરે? માઇનસ વેલ્યુ જે હશે એ વેલ્યુને ફક્ત શેમાં ગોઠવશે? ઋણમાં, એટલે પ્લસમાં ગોઠવી દેશે ઓટોમેટિકલી. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે એબ્સોલ્યુટ વેલ્યુનું ફંક્શન યાદ રાખવાનું કે કોઈ પણ માઇનસ વેલ્યુ હશે એ માઇનસ વેલ્યુને પોઝિટિવ એટલે કે ધનમાં ફેરવી દેશે, એને કહેવાય એબ્સોલ્યુટ. એના પછીનું છે મોડ. મોડ ફંક્શન શું કરશે? મોડનો જવાબ 0 અથવા 1 આવે, એટલે કે તમે જે કિંમત આપી હોય એ કિંમતને આપેલી કિંમત વડે ભાગાકાર કરે અને જો શેષ વધશે તો જવાબ આપશે 0. શેષ વધશે તો જવાબ આપશે 1 અને જો શેષ નહીં વધે તો જવાબ આવશે 0. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, એટલે કે ઇઝ ઇક્વલ્સ ટુ MOD મોડ ફંક્શન બ્રેકેટમાં 28 ને આપણે 3 વડે ભાગીશું તો જવાબ શું આવશે? થર્ડનું ટેબલ તમે યાદ કરો, 3નું ઘડિયું યાદ કરો, એમાં 28 આવે છે? કોઈ નથી આવતા. યસ આવે છે. કેટલા આવે છે? યસ 3માં તો નહીં આવે. 3 × 3 9, 4 × 12, 5 × 15, 6 × 18, 7 × 21, 8 × 24, 9 × 27 ને પછી વધી જશે તો રિમાઇન્ડર એટલે કે શેષ એક વધે છે તો અહીંયા જવાબ આવશે 1. પણ જેમ કે અહીંયા હું લખું મોડ બ્રેકેટમાં લખું 30 અને 5 તો 6 × 5 = 30 એટલે 5ના ઘડિયામાં 30 આવે છે, એટલે આપણો જવાબ શું આવશે? અહીંયા ઘડે 0. એટલે કે યાદ રાખવાનું, જો કોઈ પણ કિંમત તમે આપી હોય મોડવાળા ફંક્શનમાં, તમે જે પણ કિંમત આપશો અને એ કિંમતમાં જો શેષ વધતી હશે, જેમ કે અહીંયા શેષ વધશે તો જવાબ આવશે 1, પણ જો શેષ નહીં વધતી હોય તો જવાબ આવશે તમારો 0. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય મોડ. એના પછીનું છે મોડ, MODE મોડ. એમાં શું હશે? મોડની અંદર તમારે જે કિંમત રિપીટ થતી હોય એટલે કે પુનરાવર્તન પામતી હોય એ શબ્દ એ કિંમતને શોધીને આપે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું મોડ. ઓકે, બ્રેકેટની અંદર લખું 20, 25, 30, 25, 35 અને લખું 40. એકબીજા કિંમત વચ્ચે મેં કોમા કર્યો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધારે રિપીટ કઈ થાય છે? હા, કઈ થાય છે? 25. કેટલી વખત આવી છે? 25 2 વખત આવી છે. તો જવાબ શું આવવો જોઈએ? 25. કેમ કે 25 કિંમત એવી છે કે જે રિપીટ થયા કરે છે. બીજી એક એક્ઝામ્પલ છે, લખીએ મોડ, પછી લખીએ 35, પછી 40, 40, 50, 60 અને 35. હવે તમને અહીંયા કન્ફ્યુઝન થાય કે સર બરાબર છે કે રિપીટ થતી આપે, પણ અહીંયા તો 35 2 વખત રિપીટ થાય છે અને 40 પણ 2 વખત રિપીટ થાય છે. તો એ કન્ડિશનમાં જો કે સૌથી પહેલી રકમ કઈ આવી છે? તો 35. તો અહીંયા 35 આન્સરમાં આવશે. 2 કે તેથી વધારે કિંમત 2 કે તેથી વખત રિપીટ થતી હોય તો ક્રમમાં સૌથી પ્રથમ જે આવતી હોય એ રકમ આપણો જવાબ બને છે. અહીંયા શું જવાબ બનશે આપણો? 35. એક એક્ઝામ્પલ પછી જોઈએ, ઇઝ ઇક્વલ ટુ મોડ. હું અહીંયા લખું 9, 10, 3, 10, 11, 3 ને પછી 10. ચલો અહીંયા 10 કેટલી વાર છે? 2 વખત. અને 3 કેટલી વખત છે? એ પણ 2 વખત. પણ સિક્વન્સમાં પહેલું કોણ આવ્યું છે? 3. તો જવાબ આપણો અહીંયા થશે 3. ખ્યાલ આવી ગયો? એટલે મોડથી શું થાય? જે રકમ પુનરાવર્તિત પામતી હોય એ આપણને જવાબમાં મળે. એના પછીનો છે કાઉન્ટ. કાઉન્ટ એટલે શું? તો તમે જે સેલ આપ્યો હોય સેલની અંદર જે પણ નંબર્સ હશે એ નંબર કેટલા છે ગણીને આપે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું કે કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ કાઉન્ટ બ્રેકેટમાં. હવે અહીંયાથી હું લખું છું આટલામાંથી કાઉન્ટ કરો છે તો આ કેટલી રો થશે એ મને ગણીને આપશે. નંબર્સ કેટલા છે? 5. કેમ કે અહીંયા 1 2 3 4 5 હું એનું એ જ કરું છું. જોજો, એનું એ જ કરું પણ ઉપર મીનને પણ કાઉન્ટ કરું છું, પણ મીન એ નંબર નથી તો પણ મને જવાબ કેટલા આવશે? 5. કેમ કે મીન એ નંબર નથી, નંબરને જ ફક્ત કાઉન્ટ ફંક્શન શું કરશે? જેટલા તમે જે આપેલી રેન્જ હશે એમાંથી ફક્ત ને ફક્ત નંબર જ કાઉન્ટ કરીને આપણને આપે. એના પછી છે ઇન્ટીજર. ઇન્ટીજર શું કરશે કે તમે પોઈન્ટ વેલ્યુ લખશો તો પણ અપૂર્ણાંક હશે એને પણ શેમાં ફેરવશે? પૂર્ણાંકની અંદર ફેરવી દેશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ INT બ્રેકેટમાં લખું છું
99.99 તો શું જવાબ આવશે મારો ફક્ત 99 અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો તમારે ઇન્ટીજર ફંક્શનનો ઉપયોગ કરવો પડે સેમ અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટીજર લઈને એમાં લખો 0.99 તો જવાબ મારો કેટલો આવશે 0 તમે કોઈ પણ કિંમત લખો અપૂર્ણાંકની કિંમત તમે જેટલી પણ લખશો 15.56 તો આન્સર તમારો ખાલી ઇન્ટીજરમાં જ આવે કે પોઈન્ટમાં નહીં આવે ખ્યાલ આવી ગયો એના પછી જોઈશે આપણે રાઉન્ડ ફંક્શન જોઈએ રાઉન્ડ ફંક્શનનું કામ શું તો તમે જે કિંમત આપી હોય એનું 1 કે 2 ડિજિટની અંદર 0.5 કરતાં વધારે હોય તો આગળ ફેરવી દે અને 0.5 કરતાં ઓછું હોય તો નીચેમાં લઈ લેશે જેમ કે અહીંયા લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ રાઉન્ડ બ્રેકેટની અંદર આપણે અહીંયા આપ્યા છે 35 જો તો લખીશું 35.586 ઓકે અને પોઈન્ટ પછી આપણે કેટલા ઝીરો જોઈએ છે ખાલી કેટલા પોઈન્ટ જોઈએ છે ખાલી એક ઝીરો એટલે કે એક જ જોઈતા નથી તો એનો અર્થ શું છે અહીંયા જો તમે 58 છે 58 એટલે શું કે 0.50 કરતાં વધારે તો પોઈન્ટ જ્યારે પણ કિંમત પોઈન્ટ પછી 0.50 કરતાં વધારે હોય તો એ આગળ એકનું ઇન્ક્રીમેન્ટ કરે અને જો 0.50 કરતાં ઓછા હોય તો આગળની વેલ્યુ જ રાખશે અહીંયા 35ની જગ્યાએ આપણો કેટલો જવાબ થઈ જશે 36 તમે અહીંયા ક્લિક કરશો તો 35ને જવાબ કેટલો જવાબ આપી ગયો આપણને 36 એવી રીતે આપણે અહીંયા કરીએ પણ રાઉન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કરીશું 35.586 અને કોમા કરીને 1 તો 1 કરીશું એટલે ડિજિટ કેટલો હશે 0.5 5 નહીં આવશે કેમ કે 6 આવશે કેમ કે પાછું 18 ની પાછળ 6 છે 6 એ 5 કરતાં વધારે છે એટલે 18 ની જગ્યાએ કેટલા થઈ જશે 60 થઈ જશે અહીંયા જો 60 થઈ ગયા 3 ડિજિટ લેવા હોય આપણે ઓકે 2 ડિજિટ જોઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ રાઉન્ડ બ્રેકેટમાં 35.586.2 પોઈન્ટ પછી આપણે 2 વેલ્યુ જોઈતી હોય તો 59 આવશે કેમ કેમ કે 59 ને એક ઉમેર એટલે 58 માં એક ઉમેર છે 59 અહીંયા આવશે કોમા મળી ગયો રાઉન્ડ શું કરશે 0.5 કરતાં વધારે હશે તો ઇન્ક્રીમેન્ટ અને 5 કરતાં ઓછા હશે તો એ ડિક્રીમેન્ટ કરી દેશે ઓકે હવે એના પછીનું છે ફેક્ટ ફેક્ટ એટલે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ફંક્શન શું કરશે તમે જે રકમ આપી છે એને બાકીની રકમ વડે ગુણાકાર કરશે જેમ કે અહીંયા આપણે આપ્યો છે 5 તો 5 ને 1 સુધી ગુણાકાર કરશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 જો તમે 7 આપો તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 10 આપો તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આને કહેવાય ફેક્ટોરિયલ ચલો આપણે જોઈએ ઇઝ ઇક્વલ ટુ FACT ફેક્ટ હું લખી દઉં બ્રેકેટમાં 5 આવી કે 120 હવે હું લખું 7 તો ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ બ્રેકેટમાં લખું 7 તો 7 6 5 4 3 2 એનો ગુણાકાર થશે 5040 એવી રીતે લખું ફેક્ટ બ્રેકેટમાં હું લખું 10 આવી ગયો જવાબ એટલે ફેક્ટોરિયલ શું કરશે જે કિંમત આપી છે એનાથી ડાઉનગ્રેડ થતી જતી કિંમતનો ગુણાકાર કરશે એના પછી છે પાવર ફંક્શન પાવર શું કરશે સ્ક્વેર કરીને આપે એટલે આપણને વર્ગ કરીને આપે જેમ કે હું લખું ઇઝ ઇક્વલ્સ ટુ પાવર બ્રેકેટમાં લખું 5 તો 5 નો સ્ક્વેર કેટલો થશે 25 ઓકે એવી રીતે હું લખું પાવર એટલે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન પાવર બ્રેકેટમાં લખું 10 અને 10 નો મારે કરવો છે સ્ક્વેર ઓકે તો 10 નો સ્ક્વેર કેટલો થશે 100 એવી રીતે પાવર બ્રેકેટમાં મારે કરવો છે 30 નો સ્ક્વેર કરવો છે તો 30 નો સ્ક્વેર 900 એટલે પાવર ફંક્શન શું કરશે આપેલી કિંમતો શું કરશે પાવર કરીને એટલે કે સ્ક્વેર કરીને આપણને આપે એના પછી અને જે છેલ્લો ફંક્શન છે એનું નામ છે નાવ નાવ શું કરશે તમને સિસ્ટમની ડેટ અને ટાઈમ કયો છે એ તમને રિટર્ન કરીને જવાબમાં આપે તો ઇઝ ઇક્વલ ટુ લખવાનું છે નાવ બ્રેકેટમાં કશું લખવાનું નથી ખાલી જસ્ટ બ્રેકેટ જ કરવાનું છે એટલે તમે જો અત્યારની તારીખ ઓકે અને એનો સમય તમને રિટર્ન કરીને આપે તો અત્યાર સુધી આપણે કેટલા ફંક્શન્સ જોયા પહેલું ફંક્શન જોઈએ સમ આપેલી કિંમતોનો સરવાળો કરે એવરેજ આપેલી કિંમતોનો ટકા શોધીને આપે મેક્સિમમ આપેલી રેન્જમાંથી મોટામાં મોટી કિંમત શોધે એના પછી મિનિમમ આપેલી કિંમતમાંથી નાનામાં નાની વેલ્યુ શોધશે પ્રોડક્ટ આપેલી બે કે તેથી વધુ કિંમતોનો ગુણાકાર કરશે સ્ક્વેર રૂટ આપેલી જે કિંમત હશે એ બે કિંમત એમાંથી એનું શું હશે અંડરરૂટ એટલે કે સ્ક્વેર રૂટ શોધે એના પછી આપણે શીખીએ એબ્સોલ્યુટ એટલે કે કોઈ પણ માઇનસ વેલ્યુ છે એટલે ઋણ વેલ્યુ છે એને શેમાં ફેરવશે પ્લસમાં ફેરવશે મૂળ શું કરશે જો તમે બે કિંમતો આપે તેનો ભાગાકાર કરતા જો શેષ વધે તો 1 અને જો શેષ નહીં વધતી હોય તો 0 આપશે મૂળ શું કરશે
આપેલી કિંમતોમાંથી જે કિંમત રિપીટ થતી હોય એ કિંમતને ડિસ્પ્લે કરીને આપે. પણ જો 2 કે તેથી વધારે કિંમત રિપીટ થતી હોય તો પ્રથમ જે આવતી હોય સિરીઝમાં એનો જવાબ તમને આન્સરમાં મળે. કાઉન્ટ એટલે આપેલી તમે જે રેન્જ સિલેક્ટ કરશો એમાં જેટલા પણ નંબર્સ એટલે ઇન્ટીજર હશે એ તમને કાઉન્ટ કરીને આપે. ઇન્ટીજર શું કરશે, તેમાંથી તમને ફક્ત ને ફક્ત ડેસિમલ વેલ્યુ જ આપશે, પોઈન્ટવાળી વેલ્યુ આપશે અને એને કહેવાય ઇન્ટીજર. રાઉન્ડ ફંક્શન શું કરશે, આપેલી કિંમતમાંથી તમારે પોઈન્ટ પછી કેટલા ડિજિટ જોઈએ છે અને એમાં પણ એ ઓટોમેટિકલી એની પર એક રાઉન્ડ કરીને આપણને આપશે, એટલે કે એક કિંમત આગળ લઈ જશે. ફેક્ટોરિયલ એટલે આપેલી કિંમતોનો બધાનો એકબીજા સાથેનો ગુણાકાર કરીને આપે. પાવર શું કરશે, સ્ક્વેર કરીને આપે. નાવ ફંક્શન શું કરશે, આપેલી કરંટ સિસ્ટમ ડેટ અને ટાઈમ કયો છે એ તમને જવાબમાં આપે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચેપ્ટર નંબર 7, જુદા જુદા પ્રકારના ફોર્મ્યુલા. ચલો હવે જોઈએ એક્સરસાઇઝ. આપેલી કિંમતોનો સરવાળો કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે, સમ. આપેલી કિંમતોની સરેરાશ કિંમત મેળવવા માટે એવરેજ. ફંક્શનની મદદથી શેષ શોધવા માટે મૂળ. કિંમતોનો ગુણાકાર કરવા માટે પ્રોડક્ટ. વર્ગમૂળ શોધવા માટે એસક્યુઆરટી. સિસ્ટમ ડેટ અને ટાઈમ જોવા માટે નાવ. સૌથી મોટામાં મોટી કિંમત જોવા માટે મેક્સ. નાની કિંમત જોવા માટે મીન. સેલની સંખ્યા ગણવા માટે કાઉન્ટ. પુનરાવર્તિત પામતી સંખ્યા માટે મોડ. ફક્ત પૂર્ણાંક ભાગ જ જોઈતો હોય તો ઇન્ટીજર. પછી વર્ગ શોધવા માટે પાવર. હવે 5,2 5નો કોણ એટલે 5નો સ્ક્વેર 25. ફેક્ટ 5 એટલે જવાબ 120. કોઈપણ ફેક્ટોરિયલ વેલ્યુ શોધવા માટે ફેક્ટ એફએસીટી ફંક્શનનો ઉપયોગ થાય છે. નજીકની કિંમત શોધવી હોય એટલે રાઉન્ડ કરવું હોય તો રાઉન્ડ. 43.577 એને કમા કરીને 1 એટલે 57 પછી 1 ઉમેરીશું એટલે કેટલા થશે 6 એટલે 43.6. રાઉન્ડ 99.98897, એટલે પોઈન્ટ પછી 2 વેલ્યુ એટલે 99.90. ઇન્ટીજર 99.99 નો જવાબ શું આવશે, ખાલી 99, કેમ કે ઇન્ટીજર વેલ્યુ શું કરશે, પોઈન્ટ વેલ્યુને કાઢી નાખશે. ઋણ કિંમતને ધનમાં કરવી હોય તો એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટમાં 25નો જવાબ 53નો જવાબ 53 જ આવે. મૂળની અંદર 25, 20, 30, 20, 25, તો જવાબમાં 25 આવશે કેમ કે 25 સૌથી પહેલા છે. અહીંયા બે વેલ્યુ રિપીટ થાય છે, 25, 20, 25, 20 પણ 25 પહેલા આવશે. 625નું વર્ગમૂળ 25. ઇન્સર્ટ કમાન્ડની ટેબમાં આવેલા કમાન્ડ ફોર્મ્યુલાઝ. ફંક્શનની મદદથી કયું કાર્ય થઈ શકે, તો સરેરાશ શોધી શકે, સરવાળો ગુણાકાર બધું થઈ શકે. સત્યન તેંડુલકર છેલ્લી 4 ઇનિંગના રન આંકડામાં 50, 70, 40, 60 છે તો તેની સરેરાશ કિંમત કેટલી થશે, તો 55, કેમ કે આપેલી કિંમતોને સરવાળો કરીને ટોટલ કિંમતો વડે ભાગાકાર કરી લેવાની આપણે સરેરાશ મળે. ખરા ખોટા. આપેલ કિંમતનો સરવાળો કરવા માટે સમ ફંક્શન સાચું. એબ્સોલ્યુટ કમાન્ડની મદદથી કોઈપણ ધન સંખ્યાને ઋણમાં ફેરવી શકાય છે, ખોટું. આપેલ સંખ્યાનો ગુણાકાર કરવા માટે પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે, સાચું. મોડ ફંક્શનની મદદથી શેષ શોધી શકાય છે, સાચું. નાવ ફંક્શનની મદદથી તાજની તારીખ જોઈ શકાય છે, સાચું. ઇન્ટીજર ફંક્શનની મદદથી પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક ભાગ મળે છે, ખોટું. આપેલ કિંમતોનો સરેરાશ મેળવવા માટે એવરેજ, ખરું. એસ્ક્યુરેટ ફંક્શનની મદદથી કોઈપણ સંખ્યાને સ્ક્વેર વર્ગ શોધી શકાય છે, ખોટું. ફેક્ટ ફંક્શનની મદદથી કોઈપણ સંખ્યાને ફેક્ટોરિયલ વેલ્યુ શોધી શકાય છે, સાચું. રાઉન્ડ ફંક્શનની મદદથી આપેલી કિંમતની નજીકની રાઉન્ડ કિંમત મેળવી શકાય છે, સાચું. જોડકા જોડો. સમ તો સરવાળો કરવા માટે, એવરેજ તો સરેરાશ મેળવવા માટે, પ્રોડક્ટ ગુણાકાર કરવા માટે, મૂળ શેષ શોધવા માટે અને એમઓડી મૂળ પુનરાવર્તિત પામતી સંખ્યાને શોધવા માટે. ફંક્શન ઉદાહરણ સાથે સમજાવો. તો દરેક ફંક્શન આપણે બુકમાં ઉદાહરણ સાથે આપેલા છે, એ તમારે એનું એક એક ઉદાહરણ લખવાનું છે. નાવ ફંક્શનનો ઉપયોગ તો આજની તારીખ અને હાલની સમય જોવા માટે. મેક્સ અને મિન ફંક્શન વચ્ચે શું થવા છે, તો નાની વેલ્યુ મેળવવા માટે મિનિમમ અને મોટી વેલ્યુ મેળવવા માટે મેક્સિમમ. મૂળ અને મૂળ ફંક્શનમાં શું થવા છે, શેષ શોધવા માટે મૂળ અને પુનરાવર્તિત થતી સંખ્યા મેળવવા માટે એમઓડી મૂળ. ફંક્શન પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ કેનો હતો, આપેલી કિંમતનો ગુણાકાર કરવા માટે. એવરેજ ફંક્શન સમજાવો તો આપેલ કિંમતોની સરેરાશ મેળવવા માટે. પાવર ફંક્શનનો ઉપયોગ કેનો હતો, કોઈપણ સંખ્યાનો વર્ગ શોધવા માટે. ફેક્ટ ફંક્શનનો ઉપયોગ કેનો હતો, કોઈપણ સંખ્યાને ફેક્ટોરિયલ વેલ્યુ શોધવા માટે. અને આપેલ સંખ્યાને સરવાળો કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે, સમ. એસક્યુઆરટી ફંક્શનનો ઉપયોગ જણાવો તો આપેલ કિંમત સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે. એબીએસ ફંક્શનનો ઉપયોગ જણાવો તો કોઈપણ કિંમતને ધનમાં ફેરવવા માટે. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે, જો તમારી પાસે કમ્પ્યુટર હોય તો આ ટાઈપ કરશો એટલે તમને એનો પર્ટિક્યુલર જવાબ મળી જશે. ઓકે, તો કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમારે સ્ક્વેર રૂટ, આમાં 37નો સ્ક્વેર રૂટ શોધવાનો છે અને પ્રોડક્ટ અને ત્રણેયનો ગુણાકાર પણ કરવાનો છે. ઓકે, એ આ તમારું હોમવર્કમાં છે. આ એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં લખવાની છે. ઓકે, જો કમ્પ્યુટર હોય તો પ્રેક્ટિકલ પણ કરવાનું છે અને નીચે પ્રાયોગિક જે સ્વાધ્યાય આપ્યું છે, જેમ કે ટોટલ, એવરેજ, મિનિમમ અને મેક્સિમમ, તો તમારે આને શોધવાના છે તમારી જાતે. ઓકે,
આને પણ કરવાનું છે વર્કશીટ જો આપી છે ટોટલ બુક કોસ્ટ અને ક્વોન્ટિટી, તો આ બેનું મલ્ટિપ્લિકેશન અહીં એટલે કે પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે અહીંયા ગુણાકાર કરવાનો થશે. અને લાસ્ટમાં આ જે આપ્યું છે ક્વેશ્ચન એ પણ તમારે જો કમ્પ્યુટર કે લેપટોપ હોય તો આ પણ પરફોર્મ કરવાના છે, જવાબ તમને મળી જશે. જેમ છે એમ તમે ટાઈપ કરશો તો આ લખવાનું નથી, તમારે જે ક્રમ છે ક્રમ નથી લખવાનો, ડાયરેક્ટલી તમારે ઇઝ ઇક્વલ તમે લખશો તો તમને આનો આન્સર મળી જશે. ઓકે, તો આ હતું આપણું ચેપ્ટર નંબર 7 વિદ્યાર્થી મિત્રો. તમને પરફેક્ટલી ખબર પડી હશે. ઓકે, અને એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ, બાય.